हेलो दोस्तों, आज मैं आया हूँ मेरे दोस्तों के साथ घूमने के लिए। ये है मेरा दोस्त अमन, ये बेहुलिया है, ये मेरा बचपन का दोस्त है। हम यहाँ पे आए हैं घूमने के लिए। ये है हमारे जिगा जी हाय करो। अभी डोजा भरेंगे, उसके बाद हम जाएंगे। मेरा डोजा बनने के बाद चलाने नकटी वाव में जाएंगे। हेलो दोस्तों, मैं और अनुज और ये मेरे भाई अमन है। और यहाँ पे आटा आ गया है चलते चलते, फिर और हम चल रहे हैं हमारा हाँ, हम अभी तक रुके भी नहीं है। नीचे भी हटना मना है। हाँ ज्यादा। ये लक्ष्मीनारायण बोल अमन देखो खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया। मेरे लक्ष्मी बहन है, वो बहुत आवाज करते हैं। और देखो हम उनका वीडियो कॉल चालू दूर रहता से है चल अभी के तो। आए हैं। मैं और अमन इतना दूर उतर के आ गए हैं। हमारे साथ निमेश भाई है और हमने पूरा चढ़ के नीचे वापस अभी जा रहे हैं। अब हम बूढ़ होने जा रहे हैं, कोई लेने गया तो साला ये दुख का खत्म नहीं होता बे। ऐसे तो कोई दिक्कत नहीं, हमारा भाई अनुज नीचे ध्यान रख रहा है बुट का। कोई बोल नहीं सकते, कोई भी बूट अधर कर ले हमारा, उसका कुछ कह नहीं सकते। हमारा भाई अनुज नीचे ही बैठा है। આ છે ગુરુ દત્તાજીનું મંદિરનો ઉપરનો વ્યૂ। અમે ગુરુ શિખર ઉપર જઈએ છીએ। ત્યાંનો વ્યૂ બહુ જોરદાર છે। આનું જે લોકેશન છે એક નંબર। એક વખત તમે આવો, તમારો મૂડ એકદમ શાંત થઈ જાય। જો આ એકદમ વ્યૂ જોવાનો કેવો છે। એ ભાઈ રીલ્સ બનાવવા માટે બી જગ્યા સારી। અને આ છે નક્કી તળાવ, અહીંયા પણ વ્યૂ બહુ સારો આવે છે। જોરદાર જગ્યા હતી। હાલો મારા ભાઈબંધો, અમે આવ્યા છીએ અહીંયા આગળ સનસેટ પોઈન્ટ જોવા રાહુલભાઈ જોડે અને મારા અમનભાઈની થોડી હાલત ખરાબ થઈ ગઈ છે, થાકી ગયા છે। અને અમારા ઓમ પ્રકાશભાઈ બી જોડે જ છે। પાછા જતા રહીએ એવું થાય છે, પણ શું કરીએ, साला ये दुख का खत्म नहीं होता बे। આટલે આવ્યા છે એટલે ચાલુ તો પડશે જ। અને અમારું રાજ્ય જોડે જ છે। આયો મારો વાઘ આયો આ ગોઠા રાજ્યો જોડે જ છે। હવે કાલુ બી જોડે। વિચારું તો એવું જ છે કે અમે જોઈને જ જઈશું, બીજું કાંઈ નહીં। મળીએ રાતે જમવાના ટાઈમે। આ ભાઈ અમે આવી ગયા હતા સનસેટ પોઈન્ટ જોવા, અને એનું લોકેશન તો કંઈ અલગ જ છે। જો અંદર આવવાનું અને આ છે અંબાજીના દર્શન, અંબાજીનો ગેટ। બસ હવે અમે ચાલવાનું ચાલુ કરીશું। ચાલશે એવો વાતો નહીં। અને આ અમે ઉપર અંબેમાના મંદિરે આવી ગયા છે, અંબેમાના દર્શન કરવા। હાલો મિત્રો, હું અને અમન અમે જમીન અત્યારે બધા શાંતિથી બેઠા છે। અને અમારા વિપુલભાઈ છે, વિપુલભાઈ બધા થાકી ગયા છે બસ।